સાકાર નિરાકારનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 માસ સુધી 10મીને દિવસ સાંજને સમય સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગળરામ બુદ્ધે દાદા કાચાના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ ઓટા ઉપર દક્ષિણાદે મુખારવિંદે વિરાજમાન હતા ને ધોરી ચાદર ઓઢી હતી ને ધોરો ખેસ પહેર્યો હતો ને માથે ધોરી પાક બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, કેટલાક વેદાંતિ એમ કહે છે જે ભગવાનને આકાર નથી અને તેવા જ પ્રતિપાદનની શ્રુતિઓને ભણે છે, અને કેટલાક જે નારદ સુખ સંકાદિક સરખા ભગવાનના ભક્ત છે તે તો ભગવાનનું સાકારપણું પ્રતિપાદન કરે છે. તે બેમાંથી કોણ સાચા છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભગવાન પુરુષોત્તમ છે તે તો સદા સાકાર જ છે અને મહાતેજોમય મૂર્તિ છે, અને અંતરામીપણે કહીને સર્વત્ર પૂર્ણ એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ છે તે તો મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેનું તેજ છે. અને શ્રુતિએ પણ એમ કહ્યું છે જે તે ભગવાન માયા સામું જોતા હવા, અને જ્યારે જુએ ત્યારે તેને શું એકલી આંખ જ હોય? હાથ પગ પણ હોય, માટે સાકાર રૂપનું પ્રતિપાદન થયું. અને વળી જેમ સમગ્ર જળ છે તેના જીવરૂપ જે વરુણ તે પોતાના લોકને વિશે સાકાર છે ને જળ નિરાકાર કહેવાય છે, અને જેમ અગ્નિની જે જ્વાળા છે તે નિરાકાર કહેવાય છે, અને તેના દેવતા જે અગ્નિ તે અગ્નિલોકને વિશે સાકાર છે, અને જેમ સમગ્ર તડકો તે નિરાકાર કહેવાય છે ને સૂર્યના મંડળને વિશે જે સૂર્યદેવ છે તે સાકાર છે, તેમ સચ્ચિદાનંદ જે બ્રહ્મ તે નિરાકાર છે અને પુરુષોત્તમ જે ભગવાન તે સાકાર છે, અને સર્વત્ર પૂર્ણ એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ તે પુરુષોત્તમ ભગવાનનું તેજ છે. અને કોઈ એમ કહેશે જે શ્રુતિમાં એમ કહ્યું છે જે પરમેશ્વર તો કર ચરણાદિકે રહિત છે ને સર્વત્ર પૂર્ણ છે, તો એ જે શ્રુતિએ કર ચરણાદિકનો નિષેધ કર્યો છે તે તો માયિક કર ચરણાદિકનો નિષેધ કર્યો છે. અને ભગવાનનો આકાર છે તે તો દિવ્ય છે પણ માયિક નથી, અને અંતર્યામીપણે કહીને જીવ ઈશ્વરને વિશે વ્યાપક એવું જે પુરુષોત્તમ ભગવાનનું બ્રહ્મરૂપ તેજ તે નિરાકાર છે. તો પણ જીવ ઈશ્વર સર્વેને તેમના કર્મને અનુસારે યથાયોગપણે કર્મના ફળને દેવાને વિશે નિયંતાપણું છે, ને સાકારની પેઠે નિયંતારૂપ ક્રિયાને કરે છે, માટે તે તેજને પણ સાકાર જેવું જાણવું. એવી રીતે ભગવાન પુરુષોત્તમ તો સદા સાકાર જ છે પણ નિરાકાર નથી, અને જે નિરાકાર કહે છે તે તો સમજતા નથી. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 45મું વચનામૃત જે તે થયું. આ દેહમાં અને આ લોકમાં આપણે ચોંટશું તો ભગવાન ચોંટવા નહીં દે. જેમ રવજી સુથારને સ્ત્રી પરણાવીને સંસારનું સુખ લેવા દીધું નહીં ને પછી સંસારમાંથી તોડીને છેલ્લી વારે સાધુ કર્યો, એમ ભગવાન બંધાવા નહીં દે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે મહારાજે કહ્યું હતું જે સ્ત્રીને છોકરા થાય તે પછી પુરુષમાં હેત ઓછું થઈ જાય, તેમ ભગવાનની મૂર્તિ દેખાય તે પછી પ્રગટની તાણ જાજી રહેતી નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે સ્વામિનારાયણ નામના મંત્ર જેવો બીજો કોઈ મંત્ર આજ બળ્યો નથી, ને એ મંત્રે કાળા નાગનું પણ ઝેર ન ચડે, ને એ મંત્રે વિષય ઉડી જાય છે, બ્રહ્મરૂપ થાય છે, ને કાળ કર્મ માયાનું બંધન છૂટી જાય છે. એવો બહુ બળ્યો એ મંત્ર છે, માટે નિરંતર ભજન કરવું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે સર્વ કરતાં ઉપાસના સમજવી એ મોટું સાધન છે, ને સર્વમાં ઉપાસના મુખ્ય બળવાન છે. તે સર્વોપરી ને સર્વ અવતારના અવતારી ને સર્વ કારણના કારણ મહારાજને સમજવા. એક તો એ સમજવાનું છે, અને બીજું ભગવાનનું સ્વરૂપ સર્વ પ્રકારે નિર્દોષ સમજવું. તે સ્વરૂપ નિર્ણયમાં કહ્યું છે એવી રીતે ભગવાનનું સ્વરૂપ સમજવું. તે બે વાત મુખ્યપણે અવશ્ય સમજવાની છે. બાકી ભગવાનનો મહિમા સમજવો તે તો સર્વમાં મુખ્ય છે, પણ મહિમા તો ઉપાસના તથા સ્વરૂપ સમજવામાં આવી જાય છે, ને મહિમા વતે સર્વ સાધન થાય છે.
ને મહિમા સર્વ કરતાં બળવાન છે તે શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે એમ સમજીને પોતાને બ્રહ્મરૂપ માનીને સ્મૃતિ રાખવી એ કરવાનું છે ને ઉપાસનાની વ્યક્તિ જેવા મહારાજને સમજે તેઓ પોતે થાય. મહારાજને શ્રી કૃષ્ણ જેવા સમજે તો ગોલોકને પામે, ને રામચંદ્રજી જેવા સમજે તો વૈકુંઠને પામે, ને વાસુદેવ જેવા જાણે તો શ્વેતદીપને પામે, ને નરનારાયણ જેવા જાણે તો બદ્રિકાશ્રમને પામે. તે જેવા જાણે તેવો થાય, ને તેટલું ઐશ્વર્ય ને તેટલા સામર્થ્યને પામે. ને મહારાજને સર્વ અવતારના અવતારી ને અક્ષરધામના પતિ સમજે તો અક્ષરધામને પામે. તે મહારાજે વચનામૃતમાં કહ્યું છે જેવા ભગવાનને સમજે તેઓ પોતે થાય છે, ને ભગવાન તો અપાર ને અપાર રહે છે. માટે ઉપાસના ચોખ્ખી સમજવી એ મુખ્ય સાધન છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. વરતાલમાં આંબા હેઠે 4 પાટીદારે મહારાજને કહ્યું છે, મહારાજ તમારા ચરણારવિંદ સામું જોઈએ છીએ તો તમે પુરુષોત્તમ જણાવો છો, ને તમારા શરીર સામું જોઈએ છીએ તો તમે મનુષ્ય જેવા જણાવો છો. ત્યારે મહારાજે કહ્યું છે, વૈરાટ બ્રહ્મા છે તેણે તેના 50 વર્ષ ને 1.5 દિવસ ચડ્યો ત્યાં સુધી આ ચરણારવિંદની સ્તુતિ કરી. ત્યારે આ 2 ચરણારવિંદ પૃથ્વી ઉપર આવ્યા છે. પછી તમારે તો સૂજે એમ સમજાય. પછી વળી પૂછ્યું છે, ઘણે ઠેકાણે સભા દીઠી છે પણ આમ એક નજરે તમારી સામું જોઈ રહ્યા છે તે કેમ સમજવું? ત્યારે મહારાજ બોલ્યા છે, હું સદગુરુ રૂપી સૂર્ય પ્રગટ થયો છું, ને આ સર્વે કમળ ખીલ્યા છે તે મારા સામું જોઈ રહ્યા છે. પછી તે સત્સંગ કરીને પોતાને ઘેર ગયા. એ મુમુક્ષના લક્ષણ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ખરેખરી ભગવાનની ઉપાસના થઈ હોય તેને કોક નરકના કુંડમાં નાખે તો ત્યાં પણ આનંદ રહે. કેમ છે? જુઓ ને, આ દેહ છે તે પણ નરકનો કુંડ જ છે, તો પણ જીવ તેમાં ચોંટ્યો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, 100 કરોડ રૂપિયા હોય ને એક દોકડો ખોવાઈ જાય તો તે ગણતીમાં નહીં. તેમ ભગવાનનો મહિમા સમજાય તેને કોઈ વાતની ગણતી ન રહે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, વરતાલનું પહેલું વચનામૃત ને મધ્યનું 14મું વચનામૃત વંચાવીને વાત કરી છે. આ પ્રમાણે સમજે તો ગ્રહસ્થ તથા ત્યાગીને બરોબર ગતિ છે. તે ત્યાગીનું બહુ શોભે, ને પર્વતભાઈ જેવા ગ્રહસ્થને 7 છોકરા હોય તેનું શોભે નહીં, પણ તે તો મહારાજને શિખામણ દેતા એવા હતા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જેનો કાગળ આવ્યો હોય તે પંડે જ મળે ને આમ સામસામા બેઠા એટલે કાગળમાં પ્રીતિ ન કરવી. પ્રગટ ભગવાનની મૂર્તિ આગળ જ્ઞાન, વૈરાગ્ય, આત્મનિષ્ઠા એ સર્વે ખાટી છાશ જેવા છે, એમાં કાંઈ માલ નથી. એ તો અંગ છે તે રહેશે જ. ખાટી છાશ મેં કા સુખ માને, સુર ખવૈયો ઘી કો હૈ. એમ એક ભગવાનના આધાર વિના બીજું બધું ખારું જળ જ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મહારાજ કહેતા છે, ઇન્દ્રે બ્રાહ્મણ માર્યો તે વાંસે 4 બ્રહ્મહત્યા વળગી. પછી નારદજીને પૂછ્યું ત્યારે કહે, તારા ભાઈ વામનજીને તું ભગવાન જાણીને ભજ તો છૂટીશ. પછી ભજ્યા એટલે છૂટી. એમ આ સ્થૂળ દેહનો નાશ થાય છે, પણ સૂક્ષ્મને કારણ એ 2 તો બ્રહ્મહત્યા વળગી છે. તે સાધુને પૂછીને તથા આત્મવિચાર શીખીને મનન કરે તો નાશ થઈ જાય છે. નિકર જ્યાં જાય ત્યાં ભીડી રહે છે. અને આ મહારાજનો અવતાર તો મૂળ અજ્ઞાનનો નાશ કરીને બ્રહ્મરૂપ કરવા